પાટીદાર અગ્રણીઓના વિવાદમાં સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાને રાહત મળી શકે. રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ નિવેદન આપ્યું. પીઆઈ પાદરિયા સામે બાર એસોસિએશન ઠરાવ રદ કરશે. અગાઉ એસોસિએશને પાદરિયા સામે કેસ નહીં લડવા કર્યો હતો ઠરાવ. જયંતિ સરદારા પોતે બિઝનેસમેન હોવાનું સામે આવ્યું છે, જેમને લઈ આ ઠરાવ રદ થશે. સોમવારે બાર એસોસિએશનની બેઠકમાં ઠરાવ રદ કરવા બાબતે ચર્ચા થશે. જયંતિભાઈ સરદારા પોતે ઉદ્યોગપતિ હોવાનું, બિઝનેસમેન હોવાના પુરાવા, જેમાં 5 થી વધુ કંપનીમાં પોતે ડાયરેક્ટર હોય, આવા પણ પુરાવા રજૂ કરવામાં આવેલ છે. અને એ સાથે એવી રજૂઆત કરવામાં આવેલ છે કે જયંતિભાઈ સરદારા એ કોઈ વેલફેરના સભ્ય નથી, વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી. ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી, એ બિઝનેસમેન છે એવું પોતાની એફઆઈઆર થઈ છે. એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે. ત્યારે જ્યારે પોતે વેપારી હોવાનું એ સ્વયં પોતે કહેતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને ફેર વિચારણા કરવી જોઈએ અને ફેર વિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ. ગાંધીનગર ખાતે ગતરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. 12 માર્ચ 2025 સુધી તમામ હોસ્પિટલોએ આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સૂચના અપાઈ હતી. જો સમય અવધિમાં રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી થશે. આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. વર્ષ 2027 સુધી ગુજરાત રાજ્યની 100% વીજ જરૂરિયાતને રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. કુદરતી ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે. ત્યારે આજે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાપીમાં 2 66 કેવી વીજ સબસ્ટેશનનું ભૂમિપૂજન કર્યું. વાપીના ચલા અને છીરીમાં ઉર્જા મંત્રીના હસ્તે 2 નવા 66 કેવીના ક્ષમતાવાળા વીજ સબસ્ટેશન માટેના કામનો આરંભ કરાવવામાં આવ્યો. વાપી અને છીરીમાં નવા શરૂ થનારા વીજ સબસ્ટેશન થકી હજારો ગ્રાહકોને તેનો લાભ મળશે. ઘરેલું વીજ જરૂરિયાતની સાથે ઔદ્યોગિક અને ખેતી માટે પણ પૂરતો વીજ પુરવઠો પૂરો પાડી શકાશે. આગામી સમયમાં દેશમાં જરૂરિયાતના 50% વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આજે સોલાર ઉર્જામાં અને પવન ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 છે. લગભગ 30,000 મેગાવોટ સાથે ગુજરાત નંબર 1 છે અને હવે પછી આપણે લગભગ 70,000 મેગાવોટનું જે પ્લાન કર્યું છે એમાં લગભગ 37,000 મેગાવોટ ખાવડા ખાતે પ્લાન બની રહ્યો છે અને 2027 સુધીમાં લગભગ આપણે 70,000 મેગાવોટ સુધી પહોંચી જઈશું. તો વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા આજથી સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી લોકોને પ્રેરણા આપી. આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો, જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત અભિયાન શરૂ કરવામાં આવ્યું. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય, જેટલી પણ ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે. ઘણા ઘરોમાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આજે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓ વધુ ઝડપથી સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને એ માટે સર્વે ગ્રાહકોને પણ હું વિનંતી કરું છું. વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી. વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય માટે ગુજરાત સરકાર 31 એકર જગ્યા આપશે. વલસાડ વર્લ્ડ ક્લાસ વિશ્વવિદ્યાલય અને તેનો પૂરો પ્રયાસ રાજ્ય સરકાર કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી હતી, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વીકાર કર્યો હતો. गतिशक्ति विश्वविद्यालय में वर्ल्ड की रेनाउंड ट्रांसपोर्टेशन सेक्टर की कंपनीज जैसे एयरबस, जैसे सीमेंस, जैसे जेकब्स, ये सब कंपनीज गतिशक्ति विश्वविद्यालय के साथ जुड़कर
यहाँ पर कोर्स क्यूरिकुलम को एकदम इंडस्ट्री के साथ जोड़कर इंडस्ट्री में जैसा रिक्वायरमेंट है वैसा कोर्स बने, ताकि छात्रों को इंडस्ट्री में अपना योगदान पूरी तरह से दे पाए। ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એના માટે જગ્યાની જે વાત હતી તો 31 એકર જગ્યા ગુજરાત સરકાર આપશે અને વર્લ્ડ ક્લાસ આ વિશ્વવિદ્યાલય બને એના માટેનો પૂરો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી રહેશે। ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો વધારો। ગુજરાત ગેસે 1.50 પૈસા ભાવ વધારતા નવો ભાવ 77.76 રૂપિયા થયો। આજથી નવા ભાવ લાગુ થશે। દાદરાનગર હવેલીમાં સીએનજીનો ભાવ 78.66 રૂપિયાએ પહોંચ્યો। રાજસ્થાનમાં 82.3, હરિયાણામાં 86.55 અને મધ્યપ્રદેશમાં સીએનજીનો ભાવ 93.1 રૂપિયા થયો। ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું। મોટા અવાજે લાઉડસ્પીકર વગાડી નહીં શકાય। ચાઇનીઝ દોરા તુક્કલના વેચાણ પર પ્રતિબંધ। લોકોની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ। બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો। 6 ડિસેમ્બર સુધી ભરી શકાશે ધોરણ 10 અને 12 સાયન્સના ફોર્મ। 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદત પણ 9 ડિસેમ્બર સુધી લંબાવાઈ। ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને પોંડિચેરીમાં ભારે તબાહી મચાવી। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાની અસર થવાની અંબાલાલ પટેલે કરી આગાહી। 4 થી 8 ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। 5 ડિસેમ્બરથી વડોદરા, વલસાડ સહિતના શહેરમાં વાદળછાયા વાતાવરણની સંભાવના। હળવા વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી। ગુજરાતના દરિયાકાંઠે તેજ પવન ફૂંકાશે। પોંડિચેરીમાં ફેંગલનો કહેર। ડીપ ડિપ્રેશનની અસરને પગલે ભર શિયાળે અષાઢી માહોલ છવાયો। પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો કાળા ડિબાંગ વાદળોથી ધોળા દિવસે અંધારપટ છવાયો। પોંડિચેરીમાં વગર ચોમાસે બારી મેઘખાંગા। ફેંગલ સાયક્લોનની અસરથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઘર, દુકાન, રસ્તા પર પાણી જ પાણી થતા લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થયા। તમિલનાડુના મહાબલીપુરમમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અંધારપટ છવાયો। ભારે પવન અને ધોધમાર વરસાદના લીધે દરિયાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફેંગલ વાવાઝોડાના લીધે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। તમિલનાડુના ચેંગલપટ્ટુમાં ફેંગલનો કહેર। જોરદાર પવન ફૂંકાતા દરિયા કિનારાના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી। દરિયો ચકડોળે ચડતા માછીમારોએ બોટ કિનારે લગાવી તો દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। જીવના જોખમે સ્થાનિકો દરિયા કિનારે ટહેલતા જોવા મળ્યા। તમિલનાડુના કડલોરમાં ખરા શિયાળે આકાશી આફત મેઘરાજાએ ઘમરોળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું। રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। કડલોરમાં દેવદૂત બની એનડીઆરએફની ટીમ। ભારે મેઘખાંગા થતા અનેક વિસ્તારોએ જળસમાધિ લીધી। નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું। વણસતી પરિસ્થિતિને પગલે તંત્રને એનડીઆરએફની ટીમ ખડે પડી। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ પોંડિચેરીનો આકાશી નજારો સામે આવ્યો। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઘર, બસ સ્ટેશન સહિતની જગ્યાઓએ જળસમાધિ લીધી। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન ઠપ થયું। વાવાઝોડાના કહેર વચ્ચે ચેન્નઈના દરિયાનો આહલાદક નજારો જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો અને સૂર્યપ્રકાશ વચ્ચે હિલોળે ચડેલો દરિયો મનમોહક લાગ્યો। કાળા ડિબાંગ વાદળો અને તોફાની પવનના લીધે ઊંચા મોજા જોવા મળ્યા। ડીપ ડિપ્રેશનની અસરના પગલે ચેન્નઈના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો। લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે પવનની મજા માણવા એકઠા થયા તો આકાશમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો। ચેન્નઈમાં કડાકા ભડાકા સાથે જોરદાર પવન ફૂંકાતા તબાહીના દ્રશ્યો સર્જાયા। દરિયા કિનારે આવેલું પોલીસ હેલ્પલાઇન બૂથ ધરાશાયી થયું। 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની રફતારે પવન ફૂંકાતા ભારે નુકસાન। વિશાખાપટ્ટનમમાં દરિયો ગાંડોતુર બન્યો। ફેંગલ વાવાઝોડાની અસરને પગલે દરિયામાં તોફાની મોજા ઉછળ્યા। કાળા ડિબાંગ વાદળોને ભારે પવન સાથે દરિયાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। લોકોને કિનારા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા। માઇનસમાં તાપમાન નોંધાતા
રસ્તા પર બરફની ચાદર છવાઈ, ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવરજવરમાં હાલાકી. તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા, ભારે પવન સાથે બરફવર્ષા થતા પર્વતોએ સફેદ ચાદર ઓઢી હોય તેવો નજારો જોવા મળ્યો. બરફ આચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો. સોનમર્ગમાં બરફવર્ષાના લીધે પ્રવાસીઓનો ધસારો, ભારે પવન અને હિમવર્ષાની પ્રવાસીઓએ મજા માણી. બરફ આચ્છાદિત વિસ્તારોની પ્રવાસીઓએ લીધી મુલાકાત, તો સ્થાનિક મકાનો પણ બરફની ચાદર નીચે ઢંકાતા સુંદર નજારો જોવા મળ્યો. ભારે હિમવર્ષાના લીધે સોનમર્ગમાં પ્રવાસીઓ અટવાયા. પવનના સુસવાટા સાથે બરફનો વરસાદ થતા પ્રવાસીઓને પ્લાસ્ટિકના શેડ નીચે આશરો લેવાની ફરજ પડી. તાપમાન માઇનસમાં નોંધાતા જનજીવન પર અસર થઈ. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના લીધે જનજીવન પ્રભાવિત થયું. લદ્દાખના કારગિલમાં રસ્તાઓ પર બરફની ચાદર છવાતા અનેક રસ્તા બંધ થયા. વાહન વ્યવહાર યથાવત કરવા સ્નો ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરી રસ્તા પરનો બરફ હટાવાયો. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. બરફવર્ષા થતા વૃક્ષો બરફની ચાદરમાં ઢંકાયા, તો પારો ગગડતા ઠેર ઠેર ધુમ્મસ જોવા મળ્યો. પ્રવાસીઓએ બરફવર્ષાનો સુંદર નજારો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. ફેંગલના કહેરથી ડૂબ્યું ચેન્નઈ. ખરા શિયાળે મેઘરાજાએ ચેન્નઈને ગમરોળતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણી જ પાણી થતા જનજીવન પ્રભાવિત થયું. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં 3 દિવસ હિમવર્ષાની સંભાવના. ચંબા, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કાંગડાનીમાં ભારે હિમવર્ષાની સંભાવના. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું. ડિસેમ્બરમાં ઠંડી સાથે વાવાઝોડાની આગાહી. 4 થી 8 ડિસેમ્બરે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. શિયાળામાં ઠંડી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. કાતિલ ઠંડી પડતા ઉત્તર ભારત થીજ્યું. પહાડો પર હિમવર્ષાને કારણે દિલ્હી, હરિયાણા અને યુપીમાં વધ્યો ઠંડીનો ચમકારો. તાપમાનનો પારો ગગડતા શહેરીજનો ઠૂંઠવાયા. ઉત્તરાખંડના પહાડો પર ડિસેમ્બર શરૂ થયો છતાં હિમવર્ષા નહીં. સામાન્ય રીતે નવેમ્બર માસમાં જ પહાડો બરફથી ઢંકાયેલા જોવા મળતા હોય છે. આ વર્ષે હજુ બરફવર્ષા ન થતા પ્રવાસીઓમાં નીરસતા જોવા મળી. નર્મદા જિલ્લામાં વધ્યું ઠંડીનું પ્રમાણ. તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચતા નર્મદા વાસીઓ ઠૂંઠવાયા. કડકડતી ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. દિલ્હીની હવામાં ઝેર યથાવત. ઠેર ઠેર ધુમ્મસની ચાદર સિવાય પ્રદૂષિત હવામાં દિલ્હીના જાહેર માર્ગો ઢંકાયા, તો લોકો પ્રદૂષિત હવામાં મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા. ઝેરીલી હવાના લીધે દિલ્હીવાસીઓ ત્રાહિમામ. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કંટ્રોલમાં લાવવા તંત્ર એક્શનમાં. તમામ 12 ઝોનમાં 372 મોનિટરિંગ ટીમો તૈનાત કરી. આ મોનિટરિંગ ટીમમાં 1295 અધિકારીઓનો સમાવેશ. દિલ્હીમાં પ્રદૂષણનો કહેર. યમુનાના નીર પર ફીણના થર યથાવત. તંત્રની બેદરકારી સામે યમુના નદી મહિનાઓ સુધી પ્રદૂષિત હાલતમાં જોવા મળી. યમુનાના નીર શુદ્ધ કરવા દિલ્હીવાસીઓની માંગ. ગિરનારના 3 મંદિરોમાં મામલતદારની નિમણૂક મુદ્દે વિવાદ. મહેશગીરીએ તંત્રને આડે હાથ લેતા કહ્યું ત્રીજો વિવાદ તંત્રએ ઉભો કર્યો. વિવાદ ખાલી અંબાજી મંદિરનો છે તો દત્તાત્રેય મંદિરનો પણ વહીવટ કેમ સોંપાયો? તંત્રએ અંબાજી મંદિર, દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદ વધ્યો. દત્ત શિખરમાં 2 ટ્રસ્ટીઓ હોવા છતાં તંત્રએ વહીવટદાર નિમ્યા. હિમાંશુગીરી અને મહેશગીરી બંને પાસે દત્ત શિખરના ટ્રસ્ટી છે તેવા પુરાવા હોવાનો દાવો. હિમાંશુગીરી અને મહેશગીરીએ ગુરુ ગણપતગીરીના 44માં શિષ્ય તરીકે વારસદાર હોવાનો દાવો કર્યો. તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નિમી દીધા. તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો. થળી જાગીર મઠના મહંતનો વિવાદ વકરતા મઠ પોલીસ છાવણીમાં ફેરવાયું. દેવ દરબારના મહંત બળદેવનાથે શંકરપુરી મહારાજને ગાદી સોંપતા વિરોધ. થળી મઠ નજીકના ગામ લોકોએ કાર્તિકપુરી મહારાજને ચાદર ઉઢાડી. થળી જાગીર મઠના મહંતનો વિવાદ વકરતા તંત્ર એલર્ટ. મહંત વિવાદમાં કાયદો વ્યવસ્થા ન કથળે માટે પોલીસ બંદોબસ્ત. નોંધનીય છે કે થળી મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ વિવાદ શરૂ થયો.
અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ. મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામ નંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો. રામજી મંદિરમાં રાજસ્થાનના સંતને પ્રવેશબંધીના લાગ્યા બોર્ડ. મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મહાઠંગ કંપની બીઝેડ ગ્રુપમાં રોકાણ બાદ મળેલી ગિફ્ટ સાથે શિક્ષકના ફોટો વાયરલ. અરવલ્લીના માલપુર તાલુકાના કલ્પેશ ખાંટના વિડીયો અને ફોટા વાયરલ. ફોટોમાં એજન્ટ મયુર દરજી પણ સાથે જોવા મળ્યો. રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા. કોર્ટમાં તારીખ દરમિયાન સંબંધીઓને મળી રહ્યા હોવાનો વિડીયો વાયરલ. પોલીસની હાજરીમાં જ સાગઠિયા સંબંધીઓને કેવી રીતે મળ્યા તેને લઈને સવાલ. પાટણના બાળ તસ્કરી કૌભાંડનો રેલો બનાસકાંઠા બાદ કચ્છ સુધી પહોંચ્યો. આરોપી સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ 2 નામ ખુલ્યા. બાળક વેચાણ કૌભાંડમાં અન્ય 2 શખ્સની એસઓજીએ કરી અટક. પોલીસ તપાસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું. નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કરતો હતો કામ. ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ. આરોપીઓએ અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કરી કબૂલાત. બાળકને જ્યાં દાટવામાં આવ્યું ત્યાં એફએસએલની ટીમ, ડોક્ટર, મામલતદાર અને એસઓજી પોલીસની ટીમે શરૂ કરી તપાસ. ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખને રાજીનામું આપવા દબાણ કરતા હોવાનો આરોપ. ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાના પ્રયાસ. સંગીતાબેન દવેને રાજીનામું આપવા દબાણ કરાશે તો બ્રહ્મ સમાજ ભાજપ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી.